રાજુલાની સરકારી હોસ્પિટલ ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 82 યુનિટ બ્લડ એકત્રિત કરી જરૂરિયાતમંદોને અર્પણ કરાઈ। ઇમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે, જે ઉણપ દૂર કરવાના ભાગરૂપે સુરક્ષા સેતુ સોસાયટી, અમરેલી જિલ્લા પોલીસ તેમજ આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારશ્રીના તમામ વિભાગો તેમજ એનજીઓ સહિતના સ્ટાફ દ્વારા 82 યુનિટ બ્લડ એકઠ કરી જરૂરિયાતમંદોને અર્પણ કરી ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી। રાજુલા પ્રાંત અધિકારી ડોક્ટર મેહુલ કુમાર બરાસરા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મુકાતા અધિકારી અને કર્મચારીશ્રીઓ દ્વારા તેમજ લોકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કરતા કેમ્પને અંતે ટોટલ 82 યુનિટ બ્લડ એકત્રિત થતા અધિક્ષક ડોક્ટર એચ.એમ. જેઠવા, આરએમઓ શક્તિરાજ ખુમાણ અને ટીએચઓ ડોક્ટર નિલેશ કલસરિયા દ્વારા તમામનો આભાર વ્યક્ત કરી સાચા અર્થમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। એકત્રિત થયેલ બ્લડ સગર્ભા માતાઓ, લોકો અને બાળકોને ઇમરજન્સીના સમયે સરળતાથી મળી રહે તેવા પ્રયત્નો રાજુલાના પીઆઈ આઈ.જે. ગીડા સહિતના પોલીસ પરિવાર દ્વારા પણ કરવામાં આવ્યા હતા। સરકારી હોસ્પિટલ ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં મામલતદાર કે શ્રીમાળી, કોસ્ટગાર્ડના સીઓ રાકેશ કુમાર સહિતના સરકારી અધિકારીઓ તેમજ કર્મચારી તેમજ સાગરભાઈ સરવૈયા, કાનાભાઈ ગોહિલ, મનીષભાઈ વાળા, ગૌરંગભાઈ મહેતા, યુવરાજભાઈ ચાંદુ, સમીરભાઈ કનોજિયા, જોરુભાઈ મેગળ અને પત્રકાર મિત્રો સહિત અનેક અગ્રણીઓ ખડે પગે હાજર રહી અને નવકાર ચેરિટેબલ બ્લડ બેંકને મહુવાને સમર્પિત કરવામાં આવી હતી। બ્યુરો ચીફ ભગવાનભાઈ ભરવાડ, આઝાદ મીડિયા લાઈવ, રાજુલા। આજ રોજ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે એસડીએચ રાજુલામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં 82 બોટલ રક્ત એકત્રિત થયેલ। એમાં દરેક દાતાએ જે ડોનેશન કર્યું એ દરેક દાતાનો ખૂબ ખૂબ આભાર। હું ડોક્ટર નિલેશ કલસરિયા, તાલુકા હેલ્થ ઓફિસર રાજુલા, આજે રોજ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં પોલીસ, પંચાયત, રેવન્યુ, મામલતદાર સ્ટાફ, શિક્ષણ સ્ટાફ, એનજીઓ, કોસ્ટગાર્ડ તે તમામે ભેગા થઈ આરોગ્ય સ્ટાફ સાથે સંકલન કરી અને જે બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી થયેલ તે માટે તમામનો ખૂબ ખૂબ આભાર।